શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસની કથાનો 24મા અધ્યાયની કથા સાંભળવાની છે, જે વણિક શેઠની કથા છે. તો આવો સૌ ભાવથી સાંભળીએ પુરુષોત્તમ માસની કથા. સૂત પુરાણી કહે છે, હે શૌનકાદિ મુનિઓ, મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવને જણાવ્યા પછી કહ્યું કે મારો આ દારિદ્ર્યનો નાશ થાય તો હું વૈભવશાળી બની સુખપૂર્વક જીવન ગાળી શકું એવું કરો. ઉગ્રદેવ મુનિએ જણાવ્યું, તે મારો આદર સત્કાર સારી રીતે કર્યો છે. તારું ભાગ્ય ફરી ગયું છે. હવે તારા ભાગ્યનો ઉદય થશે. આ મહિનાનો 3જો મહિનો પુરુષોત્તમ માસ છે. આ માસમાં તમે ભક્તિભાવથી પુરુષોત્તમ માસનું વ્રત કરજો. દરરોજ ઘીનો દીવો કરી, તલના તેલ કે ઇંગોરિયાના તેલનો દીવો કરી પુરુષોત્તમ માસમાં દીપદાન કરજો, જેનો ઘણી મહિમા મોટો છે. આ દીપદાનથી ધન, ધાન્ય, સંતતિ, કીર્તિ, સંપત્તિ આદિ પ્રાપ્ત થાય છે. દીપદાનથી કુમારિકાને સુંદર અને ગુણવાન પતિ મળે છે. પરણેલી સ્ત્રીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે. રોગીને તંદુરસ્તી મળે છે અને પુત્રહીનને પુત્ર પ્રાપ્તિની થાય છે. વિદ્યાર્થીને વિદ્યા, તપસ્વીને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ માસમાં દીપદાન કરવાથી 16 ગણું પુણ્ય હાંસલ થાય છે. આમ કહી મણિગ્રીવને સુખી થવાના આશીર્વાદ આપી મુનિ ઉગ્રદેવ પ્રયાણ કર્યા. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવ્યો. પતિ પત્નીએ જંગલમાં પુરુષોત્તમ માસના વ્રતનો પ્રારંભ કર્યો. તેણે ઇંગોરિયાના તેલનો દીવો કરવાનો નિયમ રાખ્યો. તેણે નિયમ મુજબ આખો મહિનો ઇંગોરિયાના તેલનો દીવો કરી. ઉગ્રદેવની કૃપાથી દીપદાનના પુણ્ય બળે તેના તમામ મેલ ધોવાઈ ગયા. કાળ બળે તેઓ મરણ પામ્યા અને સ્વર્ગમાં ગયા. અનેક વર્ષો સુધી સુખ ભોગવી ફરીથી એણે જન્મ લીધો. આ એ જ મણિગ્રીવ છે જે ચિત્રબાહુ રાજા છે. તેની પત્ની ચંદ્રકળા તરીકે જન્મ પામી ચિત્રબાહુની રાણી બની. આમ પુરુષોત્તમ માસમાં ફક્ત ઇંગોરિયાના તેલનો દીવો આખો માસ કરવાથી આટલી સમૃદ્ધિ તેને મળી. તલના તેલનો દીવો કે ઘીનો દીવો ભક્તિપૂર્વક કરવાથી અને ઉપવાસ કરવાથી પણ ઘણું પુણ્ય ફળ મળે છે. આમ અગત્ય મુનિએ રાજા ચિત્રબાહુ સમક્ષ તેનું જીવન વૃત્તાંત કહી સંભળાવ્યું. ત્યાંથી તેઓએ વિદાય લીધી. શ્રી બૃહદનારાયણીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો દીવાનો મહિમાનો 24મો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. અને હવે આજની પાવન કથા સાંભળીએ, જે વણિક શેઠની કથા છે. એક ગામમાં બ્રાહ્મણી રહે. બ્રાહ્મણ ગરીબ હોવાથી પોતાનું ગુજરાન માંડ કરી શકતો. ભિક્ષાવૃત્તિથી તે કુટુંબ નિર્વાહ કરતો હતો. ક્યારેક વધારે મળે, ક્યારેક જોડી ખાલી પણ થાય. આથી ઘરમાં કકળાટ રહે. એક દિવસ પ્રતિભાશાળી સંન્યાસી બ્રાહ્મણને રસ્તામાં મળ્યા. બ્રાહ્મણે 2 હાથ જોડી પ્રણામ કર્યા અને નિરાશ વદને કહ્યું કે હે સ્વામી, હું ઘણો દરિદ્ર છું. મને આમાંથી છુટકારો થાય તેવો કોઈ ઉપાય બતાવો. સંન્યાસી કહે, હે ભૂદેવ, તારું દારિદ્ર્ય ટાળવું હોય તો 2 માસ પછી આવતા અધિક માસમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત અને આરાધના કરો. રોજ સવારે નદીએ જઈ સ્નાન કરો, કાંઠા ગોરનું પૂજન કરો, કથા વાર્તા સાંભળો, યથાશક્તિ દાન કરો. જેટલું બીજાને આપશો એટલું વધુ પામશો. બ્રાહ્મણે ઘરે જઈ પત્નીને રસ્તામાં સંન્યાસી મળ્યા તે વાત કરી. તેણે પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. સાથે સાથે બ્રાહ્મણે વિચાર્યું કે હું કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ પુરુષોત્તમ વ્રત કરી પુરુષોત્તમ માસની કથા, બીજી કથા વાર્તાઓ શીખી લઈ 2 પૈસા રળી હું પણ વ્રત કરું. તેણે વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈને આ બધું જાણી લીધું. પુરુષોત્તમ માસ શરૂ થતાં બ્રાહ્મણીએ વ્રત શરૂ કર્યા. બંને સવારે સ્નાન કરવા જાય ત્યારે જે બહેનો કાંઠા ગોરમાનું પૂજન કરે અને વાર્તા સંભળાવે, આવું કરી અને એ પુરુષોત્તમ ભગવાનની કથા કરે. આનાથી તેને સારી દક્ષિણા મળી, જેથી તે અનાજ, કપડાં અને રોકડ પણ મળવા લાગી. પડોશમાં રહેતા એક વણિક શેઠ રહેતા હતા. તેને સંતાનમાં 5 દીકરી હતી, એક પણ દીકરો નહોતા. વણિકની પત્ની ગર્ભવતી બની. તે બ્રાહ્મણની કથામાં રોજ જતી ને એક દિવસ તેણે આ બધા કથા સાંભળ્યા પછી બ્રાહ્મણને પોતાને ત્યાં પુત્રનો જન્મ થાય એવો ઉપાય બતાવવાનું કહ્યું. બ્રાહ્મણે તેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું કહ્યું. વણિક પતિ પત્નીએ આ વાત પતિને કરી. શેઠ તો બહુ ધર્મમાં માનતા નહીં, પુણ્યદાનમાં માનતા નહીં. છતાં આ વખતે પોતાની પત્નીને પુત્ર થાય તે આશયથી વ્રત કરવાનું કબૂલ્યું. કદાચ ભગવાન આ વખતે પુત્ર દે, વળી આ વ્રત સારું છે, 1 ટંક ખાવાનું બચશે એવું વિચારી શેઠે પણ આ વ્રત કરવાનું નક્કી કર્યું. બંને નદીએ સ્નાન કરવા જાય, કથા વાર્તા સાંભળે, પુરુષોત્તમ ભગવાનને આજીજી કરીને પુત્રની માંગણી કરે. જ્યારે દાન દક્ષિણાની વાત આવે ત્યારે વણિકનું મોઢું આડું થઈ જાય. આમ કરતાં શુક્લ એકાદશી આવી. તેથી એકાદશીને રાત્રે વણિક શેઠને ભગવાન સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા કે હે વણિક, તું ધર્મમાં માનતો નથી, તારી પાસે અઢળક સંપત્તિ છે, તું કંઈ દાન કરતો નથી, તેથી પુત્ર સુખ તને મળતું નથી. તે મારું વ્રત કર્યું, હું તારા પર પ્રસન્ન છું. હું કહું તેમ કરીશ તો અવશ્ય તને પુત્ર પ્રાપ્ત થશે.
તારે ત્યાં પુત્રનો જન્મ થાય ત્યારે તારે પુત્રના ભારોભાર સોના મહોરો તોડીને પાડોશમાં રહેતા બ્રાહ્મણને આપવાની છે. જો તું આમ નહીં કરે તો તારો પુત્ર જીવશે નહીં. પુત્રના વજન જેટલી સોના મહોરો આપવી પડશે. તેથી વણિકનું મન તો થોડુંક નારાજ થયું, પણ પુત્ર પ્રાપ્તનો આનંદ તેને ખૂબ થયો. પૂનમના દિવસે શેઠાણીએ પૂનમના ચાંદ જેવા દીકરાને જન્મ આપ્યો. શેઠના તો આનંદનો પાર ન રહ્યો. અને દાયણે જ્યારે પુત્ર જન્મના સમાચાર શેઠને આપ્યા કે તેને આંગળીની વીંટી કાઢીને તેણે ભેટ આપી દીધી. પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી, દિલ ખોલીને ગરીબને દાન આપ્યા. પછી બ્રાહ્મણીને પોતાને ત્યાં બોલાવી પુત્રના વજનના ભારોભાર સોના મોહરનું દાન કર્યું. બ્રાહ્મણનું દરિદ્ર ટળ્યું. આખી જિંદગી બેઠા બેઠા ખાય તેટલું ધન તેને મળ્યું. બ્રાહ્મણી અને શેઠ શેઠાણીએ આજીવન પુરુષોત્તમ માસ કરવાનો સંકલ્પ લીધો. પુરુષોત્તમ કી આસ એક દૂજી આશ નિરાશ, નદી કિનારે ઘર કરો કબહુ ન લગે પ્યાસ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, જેમ બ્રાહ્મણ અને બ્રાહ્મણી અને શેઠ અને શેઠાણીને પુરુષોત્તમ માસનું વ્રત ફળ્યું, તેમાં કથા વાંચનાર, સાંભળનાર અને વ્રત કરનારને આ વ્રત ફળે તેવી પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના. તો મિત્રો, આ વિડીયોને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં લખજો. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ફરી મળીશું કોઈ નવા આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને પુરુષોત્તમ માસની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.